આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે અંકિત ચૌહાણ. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી છે. છેલ્લા 15 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાતમ, આઠમ અને નોમના દિવસે ભારે વરસાદને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોડાસા શહેરના રામપાર્ક, વિદ્યાકુંજ, સાબરકાંઠા બેંક સોસાયટી, રત્નમ કોલેજ રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓ જળબંબાકાર થઈ હતી, જેને કારણે રહીશોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. 3 દિવસ સુધી પાણી નહીં ઓસરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અરવલ્લી જિલ્લામાં પહેલા વરસાદ ન હોવાને કારણે સિંચાઈ વિભાગ દ્વારા આગોતરા યોજનાના ભાગરૂપે પાણીનો સ્ટોરેજ કરવાની તજવીજ હાથ ધરી હતી. જિલ્લાના માઝમ, વાત્રક અને મેશો એમ ત્રણેય જળાશયમાં બફર સ્ટોક તરીકે નર્મદાનું પાણી ભરવાની શરૂઆત કરી હતી. જોકે જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં જિલ્લાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થવા લાગી અને જળાશયો ભરાઈ ગયા હતા. 6 સપ્ટેમ્બરની સ્થિતિની વાત કરવામાં આવે તો માઝમ જળાશય 157.10 મીટરની સામે 156.87 મીટર ભરાયું છે, જ્યારે વાત્રક 136.25 મીટરની સામે 136.2, જ્યારે મેશ્વો 214.59 મીટરની સામે 212.37 મીટર ભરાઈ ગયો છે. મોટાભાગના જળાશયો 90% જેટલા ભરાઈ ગયા છે, જેથી આવનારા દિવસોમાં જિલ્લાના લોકોને પીવા અને સિંચાઈનું પાણી યોગ્ય રીતે મળી શકશે. વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. હર્ષોલ્લાસ સાથે કાન્હાના વધામણા કરવા માટે ભક્તો પહોંચ્યા હતા. વહેલી સવારથી જ શામળાજી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન શામળાજી ખાતે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મટકી ફોડ સહિતના કાર્યક્રમમાં યુવકો તેમજ ભક્તો જોડાયા હતા. બીજા દિવસે નોમના દિવસે કાન્હાને પારણે ઝુલાવવા માટે પણ ભક્તો શામળાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. શાળા કોલેજ શરૂ થતાં જ વિવિધ રમતોની શરૂઆત થઈ ચૂકી છે. અરવલ્લી જિલ્લા રમતગમત વિભાગ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાની રમતો યોજવામાં આવી હતી. એથ્લેટિક, હોકી, કબડ્ડી, હેન્ડબોલ, લોંગ જમ્પ વગેરે રમતો યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના DLSS ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને રમતગમત અધિકારીની કચેરી અરવલ્લી જિલ્લા દ્વારા હોકી સ્પર્ધા યોજવામાં આવી હતી. 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના મહાલક્ષ્મી ટાઉન ખાતે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાદરવા સુદ બીજની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી પંડિત દેવાયતની સમાધિ સ્થળ દેવરાજધામ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. અહીં ભજન, ભંડારો તેમજ સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મોડી રાત્રે બરોબર 12 કલાકે મહાઆરતી યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે, ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કમલમ મોડાસા ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ સાથે જ સંગઠનને મજબૂત કરવા માટે પણ આહવાન કર્યું હતું. આપ સાંભળી રહ્યા હતા અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા અંકિત ચૌહાણ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.